સુરતના આંજણા સ્થિત અમન સોસાયટીમાં દીકરીઓની છેડતી કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ઘટનાની ગંભીરતાને લઈને સીસીટીવીના આધારે છેડતી કરનાર ઇસમ સુધી પહોંચવા માટે પોલીસે 5 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। સોસાયટીના તમામ સીસીટીવી ચકાસવામાં આવતા એક અસામાજિક તત્વ 3 જેટલી યુવતીઓની છેડતી કરતો નજરે પડ્યો હતો। વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવ્યો તેની તપાસ હાલ શરૂ કરાઈ છે। પોલીસે સીસીટીવી અને પોલીસ રેકોર્ડના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરતમાં ખૂબ જ શરમજનક ઘટના જે છે એક સામે આવી રહી છે। સુરતનો જે આંજણા વિસ્તાર છે ત્યાં અમન સોસાયટી આવેલ છે। આ સોસાયટીની અંદર એક અજાણ્યા જે વ્યક્તિ છે એમના દ્વારા એક નહીં બે નહીં પરંતુ 3 જેટલી દીકરીઓની છેડતી કરવામાં આવી છે અને આ છેડતી થયા બાદ જે સ્થાનિકો જાગ્યા છે અને તેમના દ્વારા પોલીસમાં અરજી કરવામાં છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમન સોસાયટીની અંદર એ વ્યક્તિ પ્રવેશ્યો કેવી રીતે અને પ્રવેશી તો ગયો પરંતુ જાહેરમાં એ યુવતીઓની કે દીકરીઓ જે ત્યાં હોય છે તેમની છેડતી કરતો સીસીટીવીમાં કેદ થયો છે અને આ સીસીટીવી જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ વાયરલ સીસીટીવીને લઈને પોલીસે પોતાની તપાસ તો શરૂ કરી દીધી છે પરંતુ આ જ મામલે મંતવ્ય ન્યૂઝની સાથે અત્યારે જે ભગીરથ ગઢવી જે છે ડીસીપી એ આપણી સાથે જોડાય છે। આપણે એમની જોડે જ વાત કરીને એમનું શું કહેવું છે। સર, શું કહેવું છે આ ઘટનાને લઈને, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે, આખી ઘટના શું છે, આપની પાસે શું એની ફરિયાદો આવી છે? ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સીસીટીવી અમારી પાસે આવ્યો કે જેમાં એક વ્યક્તિ એક સોસાયટી છે વિસ્તારમાં જ એ સોસાયટીમાં 2 દીકરીઓ જતી હોય છે। એ બંને દીકરીઓની એક બાદ એક છેડતી કરે છે। જે અનુસંધાને પોલીસે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી અને તરત જ અલગ અલગ ટીમો બનાવી। આ બધી ટીમોએ આ જે વ્યક્તિ છે કે જે ચાલતો જતો દેખાય છે એને સીસીટીવી ફૂટેજ મારફતે ફોલો કર્યો અને અત્યારે એને શોધખોળ કરી રહી છે ટીમ। આના માટે અમે અમારા 5 પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પણ વધારાની બનાવી છે કેમ કે ઘટના છે એ 8 તારીખની છે, રાતની ઘટના છે। ત્યારબાદ ગઈકાલનો દિવસ અને આજનો દિવસ જતો રહ્યો છે એટલે અમે વધુ ટીમો લગાવી અને આરોપી જલ્દી પકડાઈ જાય એ માટેનો પ્રયાસ ચાલુ છે। આ ઘટનામાં જે ભોગ બનનાર દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પોલીસે સામેથી સંપર્ક કર્યો અને જે સોસાયટીના ચેરમેન છે એમનો પણ સંપર્ક કર્યો છે અને એ લોકોને જણાવ્યું છે કે એક ફોર્મલ કમ્પ્લેન પણ આપી દે, જેની પ્રક્રિયા અત્યારે ચાલી છે અને અત્યારે એક ફોર્મલ કમ્પ્લેન લઈ પણ લેવામાં આવી છે અને જે આરોપી છે એને શોધવા માટે જુદી જુદી ટીમો લગાડવામાં આવી છે કેમ કે જે એરિયા છે એ ગલીઓવાળો અને બહુ બધી સોસાયટીઓ એકબીજા સાથે જોડાયેલી એ પ્રકારનો એરિયા છે। જે માણસ ચાલતો જતો આવે છે એ ફૂટેજમાં એના દેખાય છે કે એના હાથમાં કોઈ વસ્તુ, કોઈ મોબાઈલ ત્યારે નહોતો દેખાતો એટલે સતત એને સીસીટીવી મારફત જ ફોલો કરી અને એને શોધખોળ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। સર, જે વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ જે સીસીટીવીમાં કેદ થયો છે, જે બાદ તમામ સીસીટીવી ચેક થયા છે પરંતુ એ વ્યક્તિ કોણ હતો અને ખાસ કરીને એ શું કોઈ પોલીસ દ્વારા જે એક ફોર્મલ ફરિયાદ છે એ પણ લેવામાં આવી છે અને ફરિયાદના આધારે જે છે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।